અંબાજી પાસે યાત્રિકો ભરેલી બસ પર પથ્થરમારાની ઘટના બનવા પામી છે। અંબાજીથી મહેસાણા જતી 3 જેટલી લક્ઝરી બસ ઉપર પથ્થરમારો થયો છે। પાંસા ગામ નજીક આ પથ્થરમારાનો બનાવ બન્યો છે। અંબાજીથી દર્શન કરી અને પરત ફરતા સમયે આ દુર્ઘટના બની છે। પથ્થરમારો કરનારાઓને પકડવા પોલીસની ટીમ દોડતી થઈ છે। તો અંબાજી દર્શન કરી અને પરત ફરતી વખતે આ પથ્થરમારાની ઘટના બનવા પામી છે। 3 લક્ઝરી બસો હતી જેના ઉપર પથ્થરમારો થયો છે અને પાંસા ગામ નજીક આ પથ્થરમારાની ઘટનાને લઈ અને બસમાં સવાર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। હાલ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગત સાથે સંવાદદાતા રતન સાંગિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રતન, આ ઘટનાને લઈ શું વધુ વિગત અને કેવા પ્રકારની કાર્યવાહી? ચોક્કસથી વાત કરીએ તો અંબાજીના જે યાત્રાધામને છે, અંબાજી મહેસાણાથી 3 લક્ઝરી બસો ત્યાં અંબાજી દર્શને આવેલા હતા। રિટર્ન આવતી વખતે જે પાંસા નજીક જે અરાવલી ડુંગરાળ વિસ્તાર છે એ વિસ્તારને લઈને અનેક વાર આવી રીતે જે ભક્તો આવતા હોય છે, યાત્રાળુઓ, એમના પર જે હુમલાની ઘટનાઓ સામે આવેલી છે। અગાઉ બી ઘટનાઓ આવેલી હતી, તેને લઈને જે યાત્રિકોની જે પથ્થરમારો થયો, એક લક્ઝરીના આગળના કાચ ફૂટી ગયા છે, તેને લઈને યાત્રિકોનો જે ભય ઉભો થયો તો અફરાતફરીનો માહોલ થઈ ગયો। ત્યાંથી દાતા આવીને આ લોકોને જે સ્થાનિક લોકોને જાણ કરવા આવી કે ત્યાંની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી કે આવી રીતે અમારા પર પથ્થરમારો થયો છે। મોટી જાનહાનિ જે થતી બચી છે। અત્યારે તો પોલીસને જાણ થતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ કોણ છે પથ્થરમારોને એને પકડવાની તજવીજ હાથ ધરી છે। અને યાત્રિકોને માંગ છે કે અવારનવાર અહીંયા આવી ઘટનાઓ બનતી હોય તો તેઓ અહીંથી રાત્રિના સમયે જે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી રતન, સમગ્ર જાણકારી બદલ આભાર। અંબાજી દર્શનના માટે નીકળ્યા હતા 3 લક્ઝરીઓ અમારી સમાજની લઈ। તો રાતે અમે પરત થતા હતા રાત્રે 8:30 વાગે। તો ત્યાં અંબાજીથી 5 કિલોમીટર નજીક થોડા દૂર આવ્યા અને એમાં 3 ગાડીઓ ઉપર પથ્થરમારો થયો। એમાંથી એક ગાડીમાં કાચ તૂટી ગયા અને બીજી ગાડીઓના ઊભા ને એવું બધું પડ્યું।